ઈચ્છાઓ અને વિવેક ક્યારેય પણ સાથે સાથે નથી ચાલતા. જેટલી ઈચ્છાઓ વધી રહી છે ને, વિવેક પણ એટલો ઓછો થઈ રહ્યો છે. અને ફેસલા માટે, નિર્ણયો માટે શું જોઈએ? ડિસ્ક્રેશન, વિવેક. અને આપણા બધા નિર્ણયો શેમાં હોય છે? ઈચ્છાઓમાં. જેટલી તગડી, જેટલી તીવ્ર ઈચ્છા છે, એટલું જલ્દી આપણે નિર્ણય કરી લઈએ છીએ. બધું ઉલટું થઈ ગયું ને. હોવું એ જોઈએ કે ઈચ્છા જેટલી તીવ્ર હોય, નિર્ણયને તેટલું મુલતવી રાખવામાં આવે. યોગ્ય નિર્ણય એ જ છે જે ઈચ્છાથી નહીં, વિવેકથી આવે છે. અને ઈચ્છા ચીસો પાડી પાડીને કહે છે કે જલ્દી નિર્ણય કરો ને, જલ્દી નિર્ણય કરો ને. અને તે સમયે તો સાધના એ જ છે કે કહેવાનું છે કે કરી લઈશું નિર્ણય. થોભ થોભ કરી લઈશું, હમણાં નહીં કરીશું. કારણ કે અત્યારે ખૂબ જ મન થાય છે નિર્ણય કરવાનું, એટલે નહીં કરીએ. કારણ કે ખૂબ મન થાય છે નિર્ણય કરવાનું. નિર્ણય આપણી શાંતિથી આવે, આપણી સમજથી આવે, વિવેકથી આવે. સરસ છે. પછી જે પણ નિર્ણય આવે બરાબર છે. પણ કામના છે જબરદસ્ત, અને તેમાં નથી કંઈ વિચારી શકતા, નથી સમજી શકતા. બસ કૂદી પડવાનું મન કરે છે તો બધું ખોટું જ થવાનું છે. દુઃખ મળશે.